જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં ઉત્કૃષ્ટ કામગીરી માટે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે પદાધિકારીઓનું સન્માન કરાયું હતું। સમગ્ર વાત કરીએ તો પૂજ્ય મુક્તાનંદ બાપુની પ્રેરણાથી જૂના અખાડા અને આહવાન અખાડા અને પંચ અગ્નિ અખાડા દ્વારા સંયુક્ત રીતે મહાશિવરાત્રીના મેળામાં ઉત્કૃષ્ટ કામગીરી માટે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે મેયર ગીતાબેન પરમાર, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા સહિતના મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું। મુક્તાનંદ બાપુની સાથે હરિગીરી બાપુ તેમજ સતગીરી બાપુએ કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાગવાન તેમજ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, નિવાસી અધિક કલેક્ટર NF ચૌધરી સહિત મહાનગરપાલિકાના PGVCL સહિતના વિભાગના અધિકારીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મેયર ગીતાબેન પરમારે જણાવ્યું હતું કે વિવિધ વિભાગો સાથે મળીને ભાવિકો માટે ઉમદા વ્યવસ્થા કરી હતી। સાથે સાધુ સંતોના આશીર્વાદથી મહાશિવરાત્રીનો મેળો સુખરૂપ સંપન્ન થયો હતો। તેમણે સંતોના હસ્તે સન્માન થયું હતું તેનો આનંદ પણ વ્યક્ત કર્યો હતો। મુક્તાનંદ બાપુએ જણાવ્યું હતું કે મહાશિવરાત્રીના મેળામાં ભાવિકો આસ્થાભેર સાધુના દર્શન માટે આવે છે। જેમાં આ મેળામાં ભજન કીર્તનની સાથે ઉતારા મંડળ દ્વારા સદભાવ સાથે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે અને સાધુઓની રબાડી મહાશિવરાત્રીના મેળો અન્ય મેળા કરતાં વિશેષ ઓળખ આપે છે અને આ મેળામાં તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ અને આયોજન કરવામાં આવે છે। તેમણે ઉદાહરણ સાથે જણાવ્યું હતું કે સમાજમાં ઉમદા અને શ્રેષ્ઠ કામગીરી કરનારનું બહુમાન થવું જોઈએ, સાથે જ આવારા તત્વોને ડામી દેવા જોઈએ। તેના થકી શ્રેષ્ઠ સમાજનું નિર્માણ થતું હોય છે। ઉચ્ચ પ્રતિભા ધરાવનાર લોકો જ સમાજને કંઈ આપતા હોય અને લોકોમાં સારા વિચાર વગર સંસ્કાર ટકી શકતા નથી તેમ જણાવતા રાષ્ટ્રભાવના સાથે સમાજ અને દેશની સેવા માટે પણ આહવાન કર્યું છે। ઉપરાંત મહાશિવરાત્રીના મેળામાં વર્ષો વર્ષ વધતી જતી ભાવિકોની સંખ્યા ધ્યાનમાં રાખી વિશેષ વ્યવસ્થા માટેનું આયોજન કઈ રીતે કરી શકાય તે માટેનું ભવિષ્યલક્ષી યોજના રજૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ મુક્તાનંદ બાપુના આ સન્માન અને અભિવાદનના ઉપક્રમે આવકારતા જણાવ્યું હતું કે વહીવટીતંત્ર, પોલીસ તેમજ મહાનગરપાલિકા, વન વિભાગ સહિતના વિભાગોએ સાથે મળી મહાશિવરાત્રીના મેળામાં ખૂબ ઉમદા કામગીરી કરી છે। તેમણે સફાઈ કર્મી સહિત દરેક વિભાગના અધિકારીઓ કર્મચારીઓની કામગીરી બિરદાવતા કહ્યું હતું કે મીડિયા કર્મીઓએ પણ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા મહાશિવરાત્રીના મેળાની લોકો સુધી પહોંચાડી મેળાને એક નવી ઊંચાઈ આપી છે। ધારાસભ્યએ મુક્તાનંદ બાપુના સેવા કાર્યોનો પણ સવિશેષ ઉલ્લેખ કર્યો હતો। આ પ્રસંગે સંપૂર્ણાનંદજી બાપુ સહિતના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા વહીવટીતંત્રના જુદા જુદા વિભાગના કામગીરી બિરદાવતા અધિકારીઓનું બહુમાન કર્યું હતું। આ પ્રસંગે જાણીતા લોક સાહિત્યકાર રાજબા ગઢવીએ આગવી શૈલીમાં ભારતીય સંત પરંપરાનો મહિમા કરતા કહ્યું કે આ પ્રકારના સન્માન વધુ સારું કાર્ય કરવા માટે પ્રેરણા પૂરી પાડી છે। આ પ્રસંગે પૂર્વ મેયર આદ્યાશક્તિબેન મજુમદાર તેમજ યોગીભાઈ પડિયા તેમજ નગરસેવક એભાભાઈ કટારા સહિતના કોર્પોરેટર તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।